અત્યાર સુધીની કાર્યવાહીમાં એવું થયું છે કે આપણે આપણી ફરિયાદ સાહેબોને આપી દીધી છે અને એની કાર્યવાહી એ લોકો કરશે અને એમના વકીલો સાથે વાત કરશે અને અત્યારે આપણે એક્નોલેજમેન્ટ પણ લઈ લીધી છે. આપણી ફરિયાદ તમારી બધાની સિગ્નેચર બધી ત્યાં અપાઈ ગઈ છે. એ લોકો હવે એની ઉપર વિચાર કરશે, એના જે એડવોકેટ પોલીસના હોય એની પર બધી ચર્ચા કરશે અને કાલે વળી પાછા અહીંયા કાર્યકર્તાઓ આવશે અને ત્યારે એ એફઆઈઆર નોંધાશે. એફઆઈઆર જે છે એ જ દિવસે ના નોંધાય એમાં એક દિવસ તો સમય લાગે એવું અમને કહેવામાં આવ્યું છે, કદાચ એવું હશે. પરંતુ એક વસ્તુ આપ બધાને કહી દો, આપણી લડાઈ અત્યારે પૂરી નથી થઈ ગઈ. આપણે એક પગલો એમાં આગળ વધ્યા અને ઠાકોરજીની દયાથી આપણે એમાં સફળ ગયા. ઠાકોરજીએ, પ્રભુએ જે આપ બધાને નિમિત્ત બનાવ્યા છે કે જેના લીધે આપણે આપણા સંપ્રદાયને, આપણા ધર્મને આપણે બચાવી શકીએ, એ આપણો પરમ કર્તવ્ય છે. એટલે એક વસ્તુ યાદ રાખજો, ઘરે જઈને આરામથી સૂઈ ના જતા. હજી આપણી લડાઈ બહુ આગળ લડવાની છે. એ માટે આપશીનું ને આપણા જે કાર્યકર્તા છે, આપણા ગૌતમભાઈ છે, ખૂબ સરસ મહેનત કરી રહ્યા છે. પ્રભુ એમને ખૂબ આશીર્વાદ આપે. બધા સ્વસ્થ રહો. આગળ આ બધા કાર્યકરો કરતા હોય, જ્યોતિબેન વગેરે બધા અહીંયા છે. આ કાર્યકર્તાઓ બધા આગળ વધ્યા છે. આપણે બધાએ એનું સાથ આપવાનું છે અને જ્યારે પણ કોઈનું પણ મેસેજ તમારી પાસે આવે, તમારે અહીંયા ભેગા થવાનું છે. એ વખતે યાદ રાખજો, આપણું જીવન આ સંપ્રદાયના લીધે જ છે. એટલે સંપ્રદાયની સેવામાં આપણે એટલું જરૂર સાથ સહયોગ આપણો આપણે હજારો લાખોની સંખ્યામાં આપ સૌને જણાવો કે આપણે આચાર્ય શ્રી ગોકુલનાથજી